વાપીના વરિષ્ઠ સાહસિક કાંતિભાઈ પટેલે રશિયાના 18,510 ફૂટ ઊંચી માઉન્ટ એલ્બ્રુસ સર કરી વિદેશમાં રચ્યો ઇતિહાસ। વિશ્વના 7 સમિટ્સ પૈકીનું એક રશિયાનું તેમજ યુરોપનું સૌથી ઊંચું શિખર માઉન્ટ એલ્બ્રુસ પર કાંતિભાઈએ લહેરાવ્યો તિરંગો। વાપીના સાહસિક પર્વતારોહક કાંતિભાઈ પટેલે રશિયામાં યુરોપ ખંડના સૌથી ઊંચા શિખર માઉન્ટ એલ્બ્રુસ પર સફળતાપૂર્વક તિરંગો લહેરાવી ગૌરવપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી છે। કાંતિભાઈ પટેલે તારીખ 13 ઓગસ્ટ 2026ના રોજ સમુદ્ર સપાટીથી 5,642 મીટર એટલે કે 18,510 ફૂટ ઊંચાઈ ધરાવતા માઉન્ટ એલ્બ્રુસનું સફળતાપૂર્વક આરોહણ કર્યું છે। માઉન્ટ એલ્બ્રુસ રશિયાનું તેમજ યુરોપ ખંડનું સૌથી ઊંચું શિખર છે અને વિશ્વના 7 સમિટ્સ પૈકીનું એક છે। કાંતિભાઈ પટેલની 7 સમિટ્સ અભિયાનમાં બીજી મોટી સફળતા છે। આ અગાઉ તેમણે 15મી ઓગસ્ટ 2024ના રોજ આફ્રિકા ખંડના સૌથી ઊંચા શિખર માઉન્ટ કિલીમાંજરોનું સફળતાપૂર્વક આરોહણ કર્યું હતું। કિલીમાંજરો વિશ્વને એક અલગ ઊભું રહેલું સૌથી ઊંચું પર્વત હોવાનું પણ જણાવાયું છે। માઉન્ટ એલ્બ્રુસનું આરોહણ અત્યંત પડકારજનક માનવામાં આવે છે। અહીં હવામાનની અનિશ્ચિતતા, ભારે પવન, હિમવર્ષા અને ચક્રવાત જેવી પરિસ્થિતિઓ વચ્ચે પર્વતારોહણ કરવું પડે છે। ચઢાણ દરમિયાન તાપમાન આશરે 10 ડિગ્રી સેલ્સિયસ સુધી ઘટી ગયું હતું, જ્યારે ભારે પવનને કારણે વિન્ડચીલ સાથે ઠંડીનો અનુભવ આશરે -35 ડિગ્રી સેલ્સિયસ જેટલો થયો હતો। આવી કપરા અને પડકારજનક કુદરતી પરિસ્થિતિઓ વચ્ચે કાંતિભાઈ પટેલે અડગ હિંમત, સાહસ અને મક્કમ મનોબળ સાથે માઉન્ટ એલ્બ્રુસનું શિખર સર કરી વાપી સહિત સમગ્ર ગુજરાતનું ગૌરવ વધાર્યું છે। હવે તેમની નજર વિશ્વની બાકીની 5-7 સમિટ સફળતાપૂર્વક સર કરવાની દિશામાં છે। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો।